નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષા એકેડમી ઓનલાઇનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જો તમે ટેટ, ટાટ કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો મનોવિજ્ઞાન વિષય ખૂબ જ અગત્યનો છે. આજે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાનના ખૂબ જ મહત્વના બહુવિકલ્પી પ્રશ્નો સોલ્વ કરીશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? સાચો જવાબ છે વિકલ્પ બ, ગ્રીક. સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો સાયકી અને લોગોસ પરથી બનેલો છે. પ્રશ્ન 2. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? સાચો જવાબ છે વિકલ્પ ડ, વાતાવરણ. માનવીનું વર્તન હંમેશા તેના વાતાવરણ સાથે જોડાયેલું હોય છે. પ્રશ્ન 3. મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ શું છે? સાચો જવાબ છે વિકલ્પ ડ, વર્તન. આધુનિક સમયમાં મનોવિજ્ઞાનનું મુખ્ય વિષયવસ્તુ માત્ર વર્તન છે. પ્રશ્ન 4. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો છે? સાચો જવાબ છે વિકલ્પ ક, 1879. પ્રશ્ન 5. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? સાચો જવાબ છે વિકલ્પ ક, વુન્ટ. વર્ષ 1879માં વિલ્હેલ્મ વુન્ટે જર્મનીના લિપ્ઝિગ શહેરમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી. પ્રશ્ન 6. રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? સાચો જવાબ છે વિકલ્પ ક, આંતરનિરીક્ષણ. પ્રશ્ન 7. વર્તનવાદના પ્રણેતા કોણ? સાચો જવાબ છે વિકલ્પ ક, વોટસન. જે.બી. વોટસન વર્તનવાદના પ્રણેતા હતા. પ્રશ્ન 8. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? સાચો જવાબ છે વિકલ્પ ક, ફ્રોઇડ. સિગમન્ડ ફ્રોઇડ મનોવિશ્લેષણવાદના પિતા છે. પ્રશ્ન 9. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય? સાચો જવાબ છે વિકલ્પ અ, બીને સાયમન. દુનિયાની સૌપ્રથમ બુદ્ધિ કસોટી બીને અને સાયમન દ્વારા બનાવવામાં આવી હતી. પ્રશ્ન 10. તંદુરસ્ત અને મનદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન આપતી મનોવિજ્ઞાનની શાખા કઈ છે? સાચો જવાબ છે વિકલ્પ ક, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા મનોવિજ્ઞાનના પાયાના 10 મહત્વપૂર્ણ પ્રશ્નો. આજના વિડીયોમાંથી તમારા કેટલા જવાબો સાચા પડ્યા તે નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો. અને હા, આવી જ ઉત્તમ તૈયારી માટે આપણી ચેનલ શિક્ષા એકેડમી ઓનલાઇનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં ફરી મળીશું. આવજો.